1000 સબસ્ક્રાઈબરની કેક આવી ગઈ છે, જોઈ લો. બહારનું વાતાવરણ જુઓ, ધૂળ ધૂળ થયું છે આખું, નકરી રજ ઉડે જો નીચે. હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે વાગી ગયા છે 5:30 5 મિનિટની વાર છે અને સુરતનું વાતાવરણ જુઓ કેવું જોરદાર છે. આમ એમ લાગે કે વરસાદ આવવાનો હોય ને એવું જ લાગે છે. જુઓ તો અત્યારે બ્લોગ હું કામ શરૂ કર્યું ખબર? કારણ કે આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમારી બધાની કૃપા છે અને તમે બધાએ મને સપોર્ટ કર્યો છે. તમે સાઈડમાં જોઈ શકો છો આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ રીતે. તો આજે આપણે કેક કટિંગ કરવાના છીએ અને આજે એક પ્રોગ્રામ કરશું. તો જોઈ છે એનો પ્રોગ્રામ થાય છે ને શું થાય છે. તો વાતાવરણ જોઈ લો એકવાર સુરતનું, કેવું મસ્ત છે. આમ એમ લાગે વરસાદ આવવાનો હોય ને એવું લાગે છે, કારણ કે અંધારું થઈ ગયું છે અને હજી વાગ્યા છે 5:30 નથી વાગ્યા હજી બપોરના, કે આવું મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ, લૂ તો નથી. અત્યારે છે ને હું દુકાને જાઉં છું મમ્મીને કહેવા, કારણ કે આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મમ્મીને કહેવા હાટું જાઉં છું. ચલો હું મારા પોપટની અપડેટ દીધો તમને. તો મારી ઘરે આ પોપટ છે, તમને ખબર ન હોય તો મારી પાસે 6 લવ બર્ડ્સ છે, બહુ મસ્તના. એને ઉડવા માટે અમે આવડું મોટું પિંજરું રાખ્યું છે આખા અમારામાં, અને આ અમારી હરિયાળી એટલા ઝાડવા છે. અને એની સાથે આ લોકોએ તે આખો દિવસ આ વ્યૂ એન્જોય કર્યા કરે. હાવ ખુલ્લું શાંત વાતાવરણમાં જો રેમા કરે આવડા મોટા પિંજરામાં અને ઉડા કરે. એને ખાવાનું બધું જ આમાં છે, જોઈ લો. તો હાલો અત્યારે દુકાને જ આવીએ અને અહીંથી ને વ્યૂ એવું મસ્ત જ આવે છે, કારણ કે અમારે ચારે બાજુ ખુલ્લું ખુલ્લું છે. તો હાલો દુકાને જ આવીને મમ્મીને કહેવી કે આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આપણી હાયાબુસા લઈને નીકળી હવે દુકાને. તો એટલો બધો પવન નહોતો લાગતો, નીચે કેવો પવન છે જોઈ લો, સડસડાટ બોલે છે. 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, એની ખુશીમાં શું જોઈએ છે? જો આપણો જો આઈસ્ક્રીમનો ફૂલ વ્લોગ આવવાનો છે, તો એનો આખો આપણે વ્લોગ આવવાનો છે, જોઈ લેજો. તમે બધા વ્લોગની ડિમાન્ડ કરતા હતા ને, બહુ બધી કમેન્ટો આવી ગઈ છે. તો પહેલાં હું આવી ગયો છું મંદિરે, કારણ કે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા એની ખુશીમાં મહાદેવના દર્શન કરી લઈએ અને પછી જઈએ ઘરે. તો ચાલો જોવી મંદિરના દર્શન, શિવલિંગના દર્શન કરીને આપણે પછી ઘરે જઈએ. ફાઇનલી વેનીનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે દર્શન કરીને તમને મળું. ચાલો દર્શન કરવા. મસ્ત શાંતિ છે અત્યારે, મેં દર્શન કરી લીધા. ફાઇનલી હવે દર્શન કરીને હું પાછો એવું છું. તો ચાલો ઘરે જઈએ, અને મેં દર્શન કરી લીધા છે. તો જો અત્યારના વાગી ગયા છે 6:40 થઈ ગઈ છે અને હું અહીંયા લેશન કરવા બેસી ગયો છું. અને બહાર ફૂલ અંધારું છે અત્યારે. આમ એમ લાગે છે કે અંધારું થઈ ગયું છે, કાં તો વરસાદ ધબધબાટી ઢબવાવાનો હોય ને એવું લાગે છે. હજી 6:40 જ થઈ છે, જોઈ લો. તો જો હું લેશન કરવા બેસી ગયો છું, તો લેશન કરીને મળું. સુરતમાં અત્યારે જો ડમરી ઉડે, દેખાતું નથી કાંઈ, હજી વાગ્યાય કાંઈ નથી તો એટલી ડમરી ઉડે છે. અત્યારે ફૂલ પવન શરૂ થઈ ગયો છે ને ધબડા ધબડી અવાજ આવે છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ છે ને આગળ આવતું જાય છે, વાવાઝોડા જેવું છે આ. પેલા મેં ડાયલ લઈ લીધી, બહારનું વાતાવરણ જુઓ, ધૂળ ધૂળ થયું છે આખું, નકરી રજ ઉડે જો નીચે. એકવાર પવન જુઓ, આ બધી રજ ઉડે છે. સુરતમાં વાવાઝોડાની અસર આવી લાગે છે, દેવું જ તે. આ મોટા વરાછાના બિલ્ડિંગ પહેલાં કેવા ક્લિયર દેખાતા હતા, મેં તમને આગળના વ્લોગમાં આગળના વિડીયોમાં દેખાડ્યું રીતે. અત્યારે જો બધું ગાયબ થઈ ગયું છે, એટલી રજ ઉડે છે. અને નીચેનો માહોલ કંઈક આવો છે, ફૂલ ધોમ ધોકારા હાળો. અને આ જો આ આગેથી રજ હાલી આવતી હતી પવન, અહીંયા ઠેઠ પવન પૂગી ગયો છે ને હજી આગળ હેલો જઈશ પવન. જો બધું આ ઉડે છે રીતસરનું. અને આ ઉપર કાળા મેઘરા જેવા વાદળ છે, કાળા ટમટમતા.
આ વાવાઝોડાના લીધે આપણો પ્લેન પાછો ફેરવાઈ ગયો છે. હવે આપણે માસી ત્યાં નથી જવાનું, હવે આપણે ઘરે જ સેલિબ્રેશન કરવાનું છે. તો કાંઈ નહીં, આપણે ઘરે પણ મસ્ત રીતે સેલિબ્રેશન કરશું. તો એન્ડ સુધી વ્લોગમાં બનાવી રહેજો. વાવાઝોડું વયું ગયું છે પણ તોય પવન ફૂલ છે અત્યારે. જોયું હતું ને હમણાં કંઈ દેખાતું નહોતું, અત્યારે જો ખુલ્લું થઈ ગયું બધું. તો કાંઈ નહીં, હાલો હવે સેલિબ્રેશનમાં આગળ મળીએ. એટલે મેન મમ્મીએ ખાઈ લીધું છે. એ ગુલાબજાંબુ હતા, પનીરનું શાક, પરોઠા, વડાપાવ, હામેરિયું, મરચું ને પુલાવ. એટલી વસ્તુ હતું. ખાધા પછી એટલું વધ્યું. ખાધા પછી એટલું વધ્યું છે. તો કાંઈ નહીં, હવે હાલો પાછો આ પ્લેન બદલાયેલો છે. આપણા 3 વાર પ્લેન બદલાણા છે. તો હવે આપણે જવાનું છે માસીની ઘરે. તો હાલો હવે માસીની ઘરે નીકળવી. તો માસીને ત્યાં જતા હતા ને, તો એના મહેમાન આવી ગયા એટલે એ કેન્સલ થઈ ગયું. અમે કેક લઈને ત્યાં જવાના હતા. તો પછી હવે નક્કી કર્યું છે કે કેક લઈને હવે ઘરે વ્યા જઈને ઘરે જઈને કેક કટિંગ કરશું. તો આ રસ્તામાં છવી અમે અત્યારે હું મમ્મી બે જ જતા હતા, પપ્પા નહોતા. તો હાલો હવે ઘરે જઈએ અને ઘરે જઈને કેક કટિંગ કરીએ. આ 1000 સબસ્ક્રાઈબરની કેક આવી ગઈ છે, જોઈ લો. સોડા વ્લોગર. તો આ 1000 સબસ્ક્રાઈબરની કેક ચાલો કટ કરીએ. હેપી 1000 સબસ્ક્રાઈબર, હેપી 1000 સબસ્ક્રાઈબર. અત્યારે 1200 થઈ ગયા છે, વાત અલગ છે. હેપી 1000 સબસ્ક્રાઈબર, હેપી 1000 સબસ્ક્રાઈબર. લા 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 લા. તો આ બધું પહેલા તમારે નામ આવે છે. હવે મમ્મીની વારી. તો અહીંયા અમારું સેલિબ્રેશન થઈ ગયું છે. રાતના 11 વાગે આપણો વ્લોગ એન્ડ થાય છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.